પંચમહાલના ખેડૂતોને નર્મદા કેનાલનું પાણી આપવા મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે, રજૂઆત કરવામાં આવી છે। પાનમ સિંચાઈ યોજનાનું પાણી ગોધરા, કાલોલ સહિતના તાલુકાઓમાં પહોંચતું ન હોવાને લઈને રજૂઆત થઈ, જેમાં ગાંધીનગર ખાતે ધારાસભ્ય સી કે રાઉલજી સહિત ખેડૂત મંડળ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। આ સાથે જ ગોધરા શહેરમાંથી પસાર થતી મેશરી નદી મૃતપાય અવસ્થાની અંદર હોવાથી તેને પુનઃ જીવિત કરવામાં આવે તે માટેની રજૂઆત પણ કરવામાં આવી છે। ડૉક્ટર વલી અને અમારું નર્મદામાંથી પાણી જે પાનમ કેનાલમાં 3 તાલુકામાં જે પાડવાનું અને નર્મદા સિવાયના પેપરનો ગોધરા શહેરનો એક વિકટ પ્રશ્ન મિશ્રી નદીને રઢિયાળી બનાવે અને અમૃત 2 યોજનામાં સમાવેશ કરી અને 1લી તારીખે જાહેરાત થાય એવા મિશ્રી નદીના અનુસંધાનમાં શુદ્ધિકરણ અને આખી 12 માસ ભરેલી લાગે એ સૌંદર્ય રીતે સદવસોના પર જે સરકારના નીતિ નિયમો જે વિભાગનું કામ હોય એમાં વિભાગમાં મંજૂરી વહેલી તકે આપે એના માટેનું એક આવેદનપત્ર ડૉક્ટર વલી સાહેબ અને અમારે ખેડૂત આગેવાનો સહિત આજે મુખ્યમંત્રીને લેખિત જાણ કરી છે।